છે ને આ અટલ સરોવર એક દિવસમાં કેટલા કમાય છે એ તમને જણાવીશ અને ઓલી જગ્યા બી બતાવીશ જે મને ખબર છે પણ તમે લોકોએ નથી જોઈ. તો વિડીયોને છે ને એન્ડ સુધી જોયા રાખજો, તમને મજા આવશે, કંઈ ઘટશે જ નહીં. અને આ સસ્પેન્સ છે ને તમને એન્ડમાં જ જોવા મળશે. ગાડી આલી ગયો ભાઈ, જેવું આવે છે તો પેલા ગોળ ગોળ ફરી લઉં. મારી બોડી બનશે ને ભાઈ, હેલ્થ સારી રહેશે ને ભાઈ, તો કહેવાય ને મારું શરીર મસ્ત મજાનું રહેશે. અને તમને હજી આગળ મસ્ત મજાનો બ્લોગ બતાવીશ. રીતના ડાન્સો થવાનો છે ને એની પ્રેક્ટિસ થઈ રહી છે. જોવા ભાઈ મને નીકળશે રિંગમાંથી. વૂ ખુલ જા સિમસિન, ટ્રેન ખુલી જા. આ જગ્યા આપણી છે, નો ડાઉટ આપણા માટે જ બનાવેલું છે. અહીંયા આવો, એન્જોય કરો, બેસો, કાંઈ વાંધો નથી. પ્લસ આ જગ્યાનું ધ્યાન રાખો, કારણ કે આપણી જવાબદારી છે. કે અટલ સરોવર આખા દિવસમાં કેટલી કમાણી કરે છે. તો તમારે આ વસ્તુ જાણવી હોય ને તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે ને હું આવો રાજકોટ તરફથી તમને અમારું કહેવાય ને કે અમારા રાજકોટનું ખૂબ જ પ્રખ્યાત, ખૂબ જ લોકપ્રિય અને કહેવાય ને કે હજી નવું જ બન્યું છે અટલ સરોવર, એ બતાવવાનો છું. તમને લોકોને અટલ સરોવર તો બતાવીશ જ, પણ ટિકિટની પ્રાઇસ શું છે એ જણાવીશ. અંદર ફોટા પાડવાની કેવું મસ્ત લોકેશન એ બતાવીશ. અંદર કેવી કેવી રાઈડું છે, અંદર શું બધું છે એ બધું બતાવીશ. અને હા, અંદર એવી એક મસ્ત ખાસ જગ્યા છે જે તમને લોકોને તો નહીં ખબર હોય પણ મને ખબર છે, તો હું તમને એ બી બતાવીશ. તો છે ને આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને કહેવાય ને કે આપણે એ મેઇન જાણવાનું છે કે અટલ સરોવર આખા દિવસમાં કેટલું કમાય છે. તો છે ને ભાઈ વિડીયોમાં બન્યા રહેજો ને મારો આખો વિડીયો જોજો, તમને મજા આવશે. અને કહેવાય ને કે આજે પબ્લિક બહુડી માત્રામાં આવ્યું છે. આમ જો આમ છે ને હું તો આ બધું આવી ગયો મસ્ત મારી ગાડી પાર્કિંગ કરીને હું જાઉં છું અટલ સરોવરની અંદર. અને ભાઈ તમને ભાઈ કહેવાય ને કે મસ્ત બધું બતાવીશ અને ટિકિટની પ્રાઇસથી મળીને બધું કહીશ. અને ખાસ વાત આપણે તો એ જાણવાની છે કે ભાઈ અટલ સરોવર છે ને એક દિવસમાં કેટલું કમાય છે. અને ભાઈ એને કહેવાય ને મસ્ત મજાના સોંગ વાગે ભાઈ, કાંઈ ઘટે જ નહીં. હા, જો આ છે ટિકિટ કાઉન્ટર. અહીંથી તમારા લોકોને ટિકિટ લેવાની છે, પછી માંથી તમારી ટિકિટ ચેક થશે અને તમારે ડાયરેક્ટ અંદર જવાનું છે. ઓકે, એટલે છે ને હું તમને લોકોને ટિકિટની પ્રાઇસ જણાવી દઉં. ટિકિટની પ્રાઇસ છે 30 રૂપિયા. અને તમારે ત્યાંથી અહીંથી ટિકિટ લેવાની છે અને અહીંથી તમારે ટિકિટ દઈને એન્ટર થવાનું કે હું હવે અંદર એન્ટર થઈ રહ્યો છું. અને આ સૂચના થઈને હમણાં તમને વાંચીને બતાવું કે ભાઈ પ્રસુર પાણીઓને લઈને આવવાના નહીં, ધૂમ્રપાન કરવી નહીં, હથિયાર લાવવાની સખ્ત મનાય છે, બહાર કહેવાય ને ખાણું પીણું લાવવાની બી સખ્ત મનાય છે, જ્યાં ત્યાં થૂકવું નહીં, અને ગુટકા લાવવાની બી સખ્ત મનાય છે, દારૂ પીવાવાળાને તો સખ્ત મનાય છે. અને છે ને કચરો કચરા પેટીમાં નાખો. તો ચાલો આપણે હવે અંદર જઈએ ને. આ ભાઈ છે ને મસ્ત મજાની ટિકિટો ચેક કરી રહ્યા છે. જો ભાઈ આપણે હાલો કીધું હું કે ભાઈ મજામાં આવો. ચાલો આપણે તો હવે અંદર જઈએ. જોઈ લો સ્ટાર્ટિંગમાં છે ને કહેવાય ને મસ્ત ફાઉન્ટેન આપણે દેખાઈ જશે. તો ભાઈ જો આ સૂચના વાંચી હોય ને જો તમે અમલ ના કર્યો હોય ને તો આ ભાઈ છે ને ડાયરેક્ટ ચેકિંગ કરે છે. જોઈ લો તમે. એટલે બહુ આપણે ચાલાકી નહીં કરવાની કે આપણે પાન ફાકીને માવા બધું અંદર લઈ જઈશું. આ ભાઈ ડાયરેક્ટ આપણે ઝડપી લેશે. તો આ વસ્તુ એને ખાસ ધ્યાન રાખવું. શું કે ભાઈ મજામાં હજુ આવી ગયો ને તો જો મસ્ત મજાના ફાઉન્ટેન દેખાય. આ કહેવાય ને કે ફોટા પાડવાનો મસ્ત નજારો હોય ભાઈ. અને ભાઈ આ જોઉં તમે અમારા અટલ સરોવરની રોનક તો જો તમે અત્યારે પબ્લિક કેટલો બધો આવ્યો હતો. પછી છે ને આ બાજુ મસ્ત મજાનો બગીચો છે ભાઈ, ત્યાં આવી ગયો છે ભાઈ. અને ભાઈ હું તો એકલો આવ્યો છું ભાઈ, સિંગલ. ઓહો, આમ ફોટા પાડવાનું જોઉં તો ખરી હોય, ઘટે નહીં ભાઈ. ઓહો, અને ભાઈ કપલ માટે બી કહેવાય ને હાર્ટ શેપનું રાખેલું ભાઈ, કોઈને ફોટા પાડવા હોય તો ભાઈ. બાગામાં બોલે આધી રાતમાં એન્ટર થશો ને તો મસ્ત મજાનો છે ને આ બગીચો દેખાઈ જશે તમને. અને એમાં છે ને ભાઈ હાર્ટ શેપનું કપલ માટેનું મસ્ત અને કહેવાય ને ફેમિલી માટેનું ફોટા પાડવાનું છે. તો અટલ સરોવર આવો ને તો આની મુલાકાત લેવાનું તો ભૂલતા જ નહીં. બગીચા જોવો યાર કેવા મસ્ત મસ્ત છે. આમ કહેવાય ને કે બહુ સાર સંભાળ રાખે છે. ઓલી બાજુ મસ્ત કહેવાય ને કે ફૂલો છે. તમે ફોટો પાડશો ને તો બેકગ્રાઉન્ડ બી બહુ મસ્ત આવશે ભાઈ તમારું. અને એન્ડિંગ તમે આવશો ને તો આ બાજુ બી છે ને મોટો બગીચો છે. આ બધું બેસવા માટેનું છે. જો ઓલા બહેનો બધા છે ને બગીચાનું બધું સાફ બાફ કરી રહ્યા છે, મતલબ કે વૃક્ષોનું સાર સંભાળ રાખી રહ્યા. પ્રી વેડિંગનું શૂટ કરવું હોય ને તો જરૂર ને જરૂર અહીં પધારજો ખરી ભાઈ. પ્રી વેડિંગનું શૂટ થાય તમારું એક નંબર ભાઈ. હાલો મેં છે ને તમને મસ્ત મજાનો બગીચો બતાવ્યો. હવે આપણે સામેની સાઈડનો બગીચો જાય, ત્યાં બી કહેવાય ને બહુ જોરદાર છે. અને બાજુનો મસ્ત મજાનો બગીચો આવી ગયો છે. ઓલી સાઈડનો બગીચો બી તમને હવે તમને આ સાઈડનો બગીચો બતાવો. અને કહેવાય ને કે અત્યારે મેં નહીં જોયું ને તો પબ્લિક હશે એમ કહેવાય ને 1000 જેટલું. અને એમાં એવું છે કે એક ટિકિટની પ્રાઇસ છે ને 30 રૂપિયા છે. તો આપણે છે ને હજી આખા દિવસનો હિસાબ મારવાનો છે. તો તમે એ જોવાનું ભૂલતા નહીં કે અટલ સરોવર એક દિવસમાં કેટલી કમાણી કરે છે. તો ખાસ આપણે એ જોવાનું છે. તો વિડીયોને એન્ડ સુધી ભાઈ મારા વાલા બન્યા રહેજો ભાઈ. આપણે બધું જોવાનું છે ને બધું એક્સપ્લોર કરવાનું છે ને તમને હું બધું જણાવીને રહેશ. બાજુ કહેવાય ને કે સેમ એન્વાયરમેન્ટ છે
ઓલી બાજુની બગીચામાં અને આ બાજુની બગીચામાં. પણ એમાં કેવું છે ખબર, હાર્ટ શેપ વાળું હતું, અહીંયા બી હાર્ટ શેપ વાળું છે, પણ આ અડધું હાર્ટ શેપ વાળું છે, જ્યાં તમે બેસીને છે ને મસ્ત મજાનું ફોટોશૂટ કરી શકો છો. કપલ માટે, ફેમિલી માટે બધું અહીંયા તમને મળી જશે. વાહ વાહ. અને એમ કહેવાય ને કે જગ્યા એટલી બધી છે ને કે ભાઈ તમે આમ જાઓ કે આમ જાઓ તમને મજા જ આવ્યા રાખે. જો ઓલી બાજુ તમે ફોટોશૂટ કરવા જાઓ ને તો તમે ત્યાં બી તમને મજા આવે. કાંઈ ઘટે એવું તો છે જ નહીં હો ભાઈ અમારા અટલ સરોવરે. અને કહેવાય ને કે અહીંયા તમે બેઠા હોય ને ઓલી બાજુ ચોલા લાલ ફૂલ દેખાઈ જાય, ઓલી બાજુ યલો ફૂલ, તમારા બેકગ્રાઉન્ડ બી ચેન્જ કરો તો એ બી તમે અહીંયા કરી શકો છો ભાઈ. કહેવાય ને કે અટલ સરોવર વાળા હોય છે ને વૃક્ષો ને બહુ સારી રીતે સાર સંભાળ રાખી છે. અને કહેવાય ને ટાઈમ ટુ ટાઈમ પાણી આપતા હશે, સાર સંભાળ રાખતા હશે, ત્યારે જ આ વૃક્ષોનો એટલું બધું ગ્રો આપણને દેખાય છે ને. અને એ આપણા માટે સારું છે. અને આપણે લોકો અહીંયા આવીને તો ખાસ ધ્યાન રાખવાનું છે, એક ફૂલ તોડવાનું નથી અને વૃક્ષોનું ધ્યાન રાખવાનું છે. અને ક્યાંય બી પાન ફાંકીની પિચકારી તો મારતાય નહીં. જોકે તમને પાન ફાંકી લાવવા બી નહીં દે, કેમ કે એનો બહુ કાયદો કડક છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ જગ્યા આપણી છે, નો ડાઉટ આપણા માટે જ બનાવેલું છે. અહીંયા આવો, એન્જોય કરો, બેસો, કાંઈ વાંધો નથી. પ્લસ આ જગ્યાનું ધ્યાન રાખો, કારણ કે આપણી જવાબદારી છે. આપણા સિટીની આ રોનક છે, તો આપણે રોનકને બરકરાર રાખવાની છે ને આગળ હજી બતાવવાની છે ઘણા બધા લોકોને. મેં તમને ઓલો બગીચો બતાવી દીધો, સામેની બાજુને બતાવી દીધો, આ બાજુ બી બતાવી દીધો બગીચો. ઘણું પબ્લિક આવી ગયું છે. અને મેં કાઉન્ટિંગ કર્યું તો 700-800 પબ્લિક હતું. અને ટિકિટની પ્રાઇસ 30 રૂપિયા છે. તો આપણે છે ને એન્ડ સુધી બન્યા રહેજો તમે લોકો. હું તમને છે ને આ અટલ સરોવરને એક દિવસમાં કેટલા કમાય છે એ તમને જણાવીશ અને ઓલી જગ્યા બી બતાવીશ જે મને ખબર છે પણ તમે લોકોએ નથી જોઈ. તો વિડીયોને છે ને એન્ડ સુધી જોયા રાખજો, તમને મજા આવશે, કંઈ ઘટશે જ નહીં. હા કેમ બાકી જો આ બાજુ આવો તો તમને રંગીલું રાજકોટ લખેલું દેખાઈ જશે. અને આ બાજુ તમારે એન્ટર થવાનું છે અને કહેવાય ને મસ્ત મજાનું લોકેશન છે. આ બધું તમે ફોટા પાડવા માટે ફેમિલી જોડે બધા જોડે તમે આવી શકો છો. પ્રી વેડિંગની શૂટ બી એમ કહેવાય ને કંઈ ઘટે નહીં હો ભાઈ. આ બાજુ છે ને જો ફોટોશૂટ ચાલી રહ્યું છે અને કહેવાય ને બધાય પોતાની ફેમિલી જોડે આવ્યા છે, બધા મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરી રહ્યા છે. હા જોઈ લો તમે, મસ્ત મજાનું લોકેશન છે ને ભાઈ, ઝીલ છે મસ્ત મજાની. કહેવાય ને કે આ અટલ સરોવરની રોનક જો તમે અહીંયા ફોટો પાડ્યો ને બેકગ્રાઉન્ડમાં ઓલું બધું આવતું હોય ને કંઈ ઘટે જ નહીં હો ભાઈ. આપણે જે ત્યાં બી જવાનું છે, વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. મસ્ત મજાના ગરમા ગરમ પોપકોર્ન વેચાઈ રહ્યા છે. પ્લીઝ ડુ નોટ ટચ. એટલે ભાઈ છે ને તમે આવો ને તો મેં તમને કીધું ને કે વૃક્ષોને ટચ ના કરતા. અને ભાઈ આની સાર સંભાળ રાખજો. આ લોકો તો રાખે છે પણ આપણી રાખવાની બી ફરજ છે. લોકેશન જોવું ભાઈ એમ કંઈ ઘટે નહીં. એની ડિઝાઇનિંગ જો કે આ લોકોએ છે ને ડિઝાઇન કેવી રીતે કર્યું છે એમ કહેવાય ને કે અટલ સરોવરને એક છે ને કે નવું આપ્યું છે, એમ રૂપ આપ્યું છે એમ. જો આ બાજુ બી છે ને અલગ અલગ પ્રકારના આ લોકોએ વૃક્ષો આવેલા છે. શું વાત છે, અહીંયા તમને આવશો ને તો તમને અલગ અલગ પ્રકારના બધા વૃક્ષો જોવા મળી જશે. ઘડિયાળ છે જે ટાઈમ બતાવે છે, બટ અત્યારે ચાલુ નથી, પણ આને એક છે ને ઘડિયાળનું સ્વરૂપ આપ્યું છે. આવી ગયું છું અને તમને લાગતું હશે કે આ શું હશે, તો જોઈ લેવા ટ્રેન. ચાલો તમને ટ્રેન પાસે લઈ જવું. અને ટ્રેન હજી શરૂ નથી થઈ, તો ભાઈ ટ્રેન શરૂ થાય ને ત્યારે આવી જજો ભૂલતા નહીં આ ટ્રેનની રાઈડ લેવા, કેમ કે આખા અટલ સરોવરમાં તમને આ ટ્રેન ચક્કર મરાવજો ભાઈ. જો આવી ના છો ભાઈ, ટ્રેનમાં બેસવાનું કરે. ચાલો હું બી ટ્રેનમાં જાઉં. છુક છુક છુક. ઓહો જો તમે આમ જો, આ ગેટ છે ભાઈ એમ કહેવાય ડ્રાઈવરનું છે. અને આ બધું બધી પબ્લિકને બેસવા માટેનું છે. જોઈ લો તમે, બહુ આમ કહેવાય ને મોટી ટ્રેન છે. અને ભાઈ ચાલુ થાય એટલે હું તો આવવાનું છું ભાઈ ટ્રેનમાં બેસવા માટે. ભાઈ તમે બી આવજો, ભૂલતા નહીં ભાઈ ટ્રેનમાં બેસવા માટે. થોડા ટાઈમમાં ચાલુ થવાની હજી પ્રોસેસમાં છે આનું કામ. ખુલી જા સિમસિન, ટ્રેન ખુલી જા. હા ટાઈટ હતો ભાઈ એટલે ચડવામાં તકલીફ થાય. છુક છુક જાને દો ભાઈ. હાલો અત્યારે સર્વરની ભાઈ ચક્કર મારવી છે. આ બધું કહે ને મસ્ત મજાના બાકડા રાખેલા છે. સમજો સો વ્યૂ કેવો, અહીંયા તમે ઉપર ભાઈ ફોટો પાડ્યો હોય ને કાંઈ ઘટે જ નહીં. મસ્ત મજાનું લોકેશન ભાઈ. અને આ ટ્રેન હજી શરૂ નથી થઈ અને કહેવાય ને ટિકિટની પ્રાઇસ બી હજી નક્કી નથી થઈ. તો તમે આવો અહીંયા એટલે ટ્રેનની મુલાકાત ભૂલતા નહીં ભાઈ. ચક્કર મારશો મરાવશે ભાઈ. અટલ સરોવર આખું તમને બતાવશે આ ટ્રેનમાં. તો મુલાકાત લઈ ભાઈ અટલ સરોવર એક્સપ્રેસની ભાઈ. હાલો આપણે નીચે ઉતરે. જો ઓલા ભાઈ ફોટા પાડી રહ્યા છે. અને ભાઈ છે ને આપણે મસ્ત મજાનું બંધ કરી દઈએ, કેમ કે આપણી ફરજમાં છે. રેડી. આપણે આપણી વસ્તુને આપણી કહેવાય ને કે આ બધું આપણું જ છે. જો આપણે ધ્યાન રાખી તો અને આપણે કાળજી રાખવી પડે. આપણે અહીંયા આવી છીએ, એન્જોય કરી છીએ, તો આપણે થોડુંક એને કાળજી રાખવી પડે. આ બધી વસ્તુ આપણી જ છે, આપણા માટે જ બનાવેલી છે, ના કે કોઈ બીજા માટે. ઓકે, તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા આવો, નો ડાઉટ એન્જોય કરો. મસ્ત મજાનું કહેવાય ને કે ફેમિલી જોડે આવો, ફોટા ક્લિક કરો. બધું બહુ જોરદારનું છે. ભૂલતા નહીં હો ભાઈ, આ ટ્રેન ચાલુ થાય ને ત્યારે એકવાર અમારા અટલ સરોવરની ટ્રેનની એકવાર અવશ્ય મુલાકાત લેજો ખરી. અહીંથી ટ્રેન ચાલુ થશે ને એને મસ્ત મજાનું આખું ચક્કર મારીને પાછું એન્ડ થઈ જશે ભાઈ. તું છે ને કે મસ્ત બજારનું લોકેશન સમજો.
લોકેશન જોવું તમે કંઈ ઘટે નહીં ભાઈ. જગ્યા છે જેના વિશે હું તમને કહેતો હતો કે ભાઈ તમે ને જોઈ નહીં હોય અમારા અટલ સરોવરમાં, અને એ જગ્યા આવી ગઈ ને એની અંદરની વસ્તુ બી આવી જાય, જેના માટે હું તમને ક્યાં ન કહેતો કે ભાઈ તમે ને જોઈ નહીં હોય. અને આ છે અમારા અટલ સરોવરની ટ્રેન, જે મેં તમને હમણાં બતાવી. કેમ બાકી આપણે ખોટા પડી નો જ પડી ને યાર, ટ્રેન આવી ગયો. હું તમને ક્યાં ન કહેતો હતો ને કે ભાઈ હું તમને એવી જગ્યા લઈ જઈશ ને એવી વસ્તુ બતાવીશ કે જે તમે છે ને અટલ સરોવરમાં તમે આવ્યા છો પણ તમે જોઈ નથી. એ છે આ અટલ સરોવર એક્સપ્રેસ. ઓકે, મેં મારો પહેલો પડાવ પાર કરી લીધો. હવે છે ને આપણું લાસ્ટ ઓલું જાણવાનું છે કે અટલ સરોવર આખા દિવસમાં કેટલી કમાણી કરે છે. તો તમારે આ વસ્તુ જાણવી હોય ને તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. વ્યૂ કેવો મસ્ત, અહીંયા આવો ને તો તમને આ વ્યૂ જોવા મળશે, બાકી ક્યાંય નહીં જોવા મળે. અને તમે અહીંયા આવો ને તો મસ્ત મજાના વ્યૂના તમે ફોટો બી પાડી શકો છો ભાઈ. તો તમને એમ લાગશે કે અલગ દુનિયામાં આવી ગયો છો ભાઈ. અને મને તો કહેવાય ને કે હું તો સિંગલ આવ્યો છું તો બી મને બહુ મજા આવે છે ભાઈ. તો તમે તમારા ફેમિલી અથવા તમારા મેરેજ થઈ ગયા હોય તો તમે કપલ જોડે બી આવી શકો છો ભાઈ. બહુ મસ્ત પેલેસ છે. અને ભાઈ કોઈને ભાઈ મેરેજ થવાના બાકી હોય પ્રી વેડિંગ શૂટ કરવું હોય તો અમારા અટલ સરોવરની એકવાર મુલાકાત લેજો કર્યો ભાઈ. ઘણું પબ્લિક હજી વધતું જાય છે ભાઈ. મેં કાઉન્ટિંગ કર્યું તો 1000 સુધી પહોંચી ગયું છે. અને આપણે એન્ડિંગ સુધી તમારા બધા લોકોને બન્યું રહેવાનું છે. હું તમને જણાવીશ કે અટલ સરોવર આખા દિવસમાં કેટલી કમાણી કરે છે. નાના છોકરા જો બધા મસ્ત મજા ડોલ્ફિન માટે બેઠા છે. ઓલી બાજુ કહેવાય ને બધા જો ઝૂલા માટે ઝૂલે છે. હવે જો આ બેબી જમ્પિંગ માટે કૂદવા આવી રહ્યું છે. તો મને જોઈને ભાગી ગયો ને કે નાના બાળકોનું કહેવાય ને એક્સરસાઇઝનું બી તમને મળી જશે ભાઈ. ફૂલ એન્જોયમેન્ટ. તમે જો બધા બાળકો કેવી મસ્ત મજાની એન્જોયમેન્ટ કરી રહ્યા છે. આ બાજુ છે ને બધી શોપ છે જે હજી ઓપન નથી થઈ, તો થોડા ટાઈમ એ બી ઓપન થઈ જશે. અને કહેવાય ને કે અટલ સરોવરનું હજી છે ને મોસ્ટ ઓફ થોડું કામ પેન્ડિંગ છે જે થઈ રહ્યું છે. કહેવાય ને કે પૂરેપૂરું અટલ સરોવર એમ કહેવાય ને કે વિકસિત થઈ જશે ને ભાઈ ત્યારે તો ઘટે જ નહીં હો ભાઈ ક્યાંય. અમારા રાજકોટની હાઇલાઇટ એટલે અમારું અટલ સરોવર હો ભાઈ. એટલા ડાન્સો થવાનો છે ને એની પ્રેક્ટિસ થઈ રહી છે. જો ભાઈ મને નીકળશે રિંગમાંથી. વૂ કેમ બાકી ભાઈ. જો તમારે આ રિયલમાં બધું ડાન્સર બીટમાંથી જોવું હોય ને તો મેં ટિકિટ લઈ લેજો ડાન્સ શોની. અને મસ્ત છે ને રાતે અહીંયા મજા માણવા આવજો અટલ સરોવરે. અને આ ભાઈઓ બધા છે ને આ ડાન્સ કરે છે, જો મસ્ત મજાની પ્રેક્ટિસ કરે છે. જો હજી એકવાર જોઈ ભાઈ જશે. ઓ ભાઈ આ તમારે આ રીલમાં જોવું હોય ને તો ભાઈ અટલ સરોવરની મુલાકાત તમારે લેવી જ જોશે ભૂલ્યા વગર. રિયલમાં આ ડાન્સ શો જોવો હોય ને અત્યારે તો આ પ્રેક્ટિસ થઈ રહી છે, તો તમારે છે ને રાતે ટિકિટ પરચેસ કરી જોશે અને પછી તમને આ બધું જોવા મળશે. છે ભાઈ મસ્ત મજાની રાઈડ છે, તો તમારે જો આ રાઈડનું એન્જોયમેન્ટ લેવું હોય ને તો તમે અહીંયા અટલ સરોવર આવજો. અને કહેવાય ને કે રાતે આનો લુક જ અલગ આવશે જે તમને હું બતાવીશ. અને તમે જો આમ જો ઓલી બાજુ કિડ્સ માટેનું છે, આ બાજુ બધી ફેમિલી બેઠી છે. આ બાજુ છે મસ્ત મજાના પાછા પોપકોર્ન વેચાઈ રહ્યા છે. ઓલી બાજુથી પોપકોર્ન હતા, આ બાજુ બી પોપકોર્ન વેચાઈ રહ્યા છે. અને જો આ ફેમિલી અમુક લોકો છે ને ખાતા જાય છે, અમુક લોકો થાકી ગયા છે. અને પાછી કંઈક અનાઉન્સમેન્ટ આવી છે. આ જો ડાન્સ શોની એનાઉન્સમેન્ટ આવી છે ભાઈ. રાત્રે 8:30 ચાલુ થવાનો છે. અને ઓલા લોકો પ્રેક્ટિસ કરતા હતા એની એનાઉન્સમેન્ટ પાછી થઈ રહી છે. ને ડાન્સ શો અહીંયા થવાનો છે, તો તમે રાતે અંદર જઈને મસ્ત મજાનું બધું બતાવીશ ને ડાન્સ શો બતાવીશ. અને આનો આખો અંદરનો વ્યૂ બતાવીશ કે અંદર લોકેશન કેવું છે અને ઘણું બધું. રાતે છે ને આ બાજુ લાઇટ શો થશે એ તમને બતાવે. અને તમે પબ્લિક જો અત્યારે છે ને પબ્લિક 1500-1700 ની ઉપર પોગી ગયું છે. મેં કાઉન્ટિંગ કર્યું છે. અને કહેવાય ને ટિકિટની પ્રાઇસ 30 રૂપિયા છે. તો તમને લાસ્ટમાં તમને બતાવીશ કે ભાઈ અટલ સરોવરની આખા દિવસની કમાણી કેટલી છે. તો ભાઈ તમારે એ જાણવું હોય ને તો એન્ડ સુધી અમારો વિડીયો જોજો. અને એ બી બતાવીશ ને આખો અટલ સરોવરનો નાઇટનો વ્યૂ બી તમને બતાવીશ. ઓલા છે ને કિડ્સ માટે હતું અને આ છે ને મોટા લોકો માટે છે આઉટડોર જીમ. ચાલો હું થોડી છે ને કસરત કરું, બોડી બનાવો ભાઈ. મારી હેલ્થ સારી હશે તો તમને હજી એને આગળ મસ્ત મજાના બ્લોગ બતાવીશ. તો હેલ્થ સારી રાખવા માટે છે ને ભાઈ જીમ કરવું પડે. અને એમાં ભાઈ શિયાળો ચાલે છે તો નો ડાઉટ ઘુમાવી દો ભાઈ. ગાડી આલી ગયો ભાઈ. ઉભું રહી જા, લીવર ઉભું રહી જા. છે ને મસ્ત મજાની એક્સરસાઇઝ કરવા સાયકલ મળી ગઈ છે. આ બધું બધા લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે ને હું બી એક્સરસાઇઝ કરું છું ભાઈ. મારી બોડી બનશે ને ભાઈ, હેલ્થ સારી રહેશે ને ભાઈ, તો કહેવાય ને મારું શરીર મસ્ત મજાનું રહેશે. અને તમને હજી આગળ મસ્ત મજાના બ્લોગ બતાવીશ. હાલો ભાઈ એક્સરસાઇઝ કરવી તો તમે આ અટલ સરોવરની મુલાકાત લેજો ભાઈ. સાયકલ વગરની મજા આવે છે પણ હાલતી ક્યાં નથી. એટલે હા કાં અહીંયા તો આ ફિટ કરેલી છે. ક્યાંથી હાલે ભાઈ? હાલો ને ભાઈ, આમે હાલે આપણે ભાઈ. એક લાખ લીધો કંઈક બીજું કંઈક ટ્રાય કરું. હા જો આ ટ્રાય કરું. ઓહો ભાઈ આ બહુ હેવી છે હો ભાઈ. હા એક્સરસાઇઝ થાય છે હો ભાઈ. હા વજન ઘટી જશે મને એવું લાગે હો મારો. ટ્રાય કરો ભાઈ. જો આ છે ને ગોળ ગોળ ફરવાનું છે ને આમાં મને ચક્કર જેવું આવે છે તો પેલા ગોળ ગોળ ફરી લઉં. એ મારા કામનું નથી ભાઈ. આ દેખાય આ ટ્રાય કરી લો ભાઈ. આ શું છે? આ એક્સરસાઇઝ મસ્ત થયો ભાઈ. એવું લાગે કે હું ફૂલ સ્પીડમાં ભાગું છું. આવું છું જો આ હજી ઓલું લોકેશન છે બાકી કા. હાલો ભાઈ હું એને કાલ સવારે એક્સરસાઇઝ કરીશું ભાઈ. મારે એક્સરસાઇઝ કરીને તો ભાઈ અમારા રાજકોટના અટલ સરોવરની એકવાર મુલાકાત લેજો ભાઈ. વોકિંગ માટે એક્સરસાઇઝ માટે બહુ આઉટડોર જીમ જોરદાર છે ભાઈ, ઘટે નહીં. તો થઈ ગઈ ને ફૂલ હું હેલ્ધી મહેસૂસ કરું છું. મને એમ લાગે છે કે ચક્કર જેવું આવે છે. ઓલું ગોળ ગોળ ફેરો ને એમાં
આ છે ને બોટ રાઈડનું છે જે અત્યારે પેન્ડિંગ છે. તમારે અહીંયા આવવાનું, આ બોટ પડી છે, તમારે ટિકિટ લેવાની માંથી અને મસ્ત મજાનું તમને આખા કહેવાય ને કે લેકનું ચક્કર મરાવશે હો ભાઈ. એમાં રાજકોટનો અટલ સરોવર તમે જોઉં મેં વાંથી સ્ટાર્ટ કર્યું હતું અને વાં તમને મેં બતાવ્યું હતું, પછી ત્યાંથી ફરીને અહીંયા આવી ગયો છું. તો અહીંથી પાછો આપણે વાં જાશું. મસ્ત મજાનો ડાન્સ તો જોવાનો છે અને એન્ડિંગમાં ઓલું જાણવાનું છે ખબર ને કે અટલ સરોવર આખા દિવસમાં કેટલા કમાય છે એટલે એ ભૂલતા નહીં. હું પબ્લિક કાઉન્ટ કરું છું તો તમને એન્ડમાં મસ્ત કહીશ છે ને આખું ફૂડ કોર્નર છે, ફૂડ ઝોન અને આ બાજુ બેસવા માટેનું છે. તો ભાઈ શું વ્યવસ્થા જો કંઈ ઘટે પણ નથી હો ભાઈ. વ્યૂ જો દિવસનો વ્યૂ મેં તમને બતાવ્યો ને તમને રાતનો વ્યૂ જો મેં કીધું હતું એનો કલર ચેન્જ થશે, થઈ ગયો ને. એ બાજુ મસ્ત મૂન દેખાય છે. ઓલી બાજુ લઈ જાઓ ને એનો ન્યાનો વ્યૂ બતાવું. તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક છે ને 5 મિનિટ વધતો જાય છે. વ્યૂ જો મને તો બહુ વ્યૂ ગમે છે. જો મેં તમને ડેનો વ્યૂ બતાવ્યો અને તમને નાઇટનો વ્યૂ બતાવીશ ને આપણે એન્ડમાં ઓલું જાણશું કે અટલ સરોવરની આખા દેશની કમાણી કેટલી છે. ઓકે, તો પબ્લિક હજી આવી રહ્યું છે અને આમ જો જમાવડો લાગી ગયો. આમ જો બધા ફોટો છે તમે આ છે ને બધાને ફોન ઓન જ છે ભાઈ, બધા બાજુ ફોટા જ પડી રહ્યા છે અને આ બાજુ ફોટા પડશે. આખી રિંગમાં બધા ફોટા જ અત્યારે હાલી રહ્યા છે. બોલો અત્યારે અટલ સરોવરનું કહેવાય ને વિઝિટ કરી રહ્યો હતો અને પબ્લિક કાઉન્ટિંગ કરી રહ્યો હતો. એમાં છે ને મને આ બે ભાઈ દેખાઈ ગયા, બોડીગાર્ડ એને કહેવાય ને કે ચેકિંગવાળા ભાઈ તો કે આ છે. ચાલો આપણે એની જોડે વાતચીત કરીએ. શું કે ભાઈ મજામાં? મજા કયો? ઓહો, આ બોડીગાર્ડ તમારી બોડી છે થોડીક મને વીક લાગે છે. તમે શું ટિકિટ ચેક કરવામાં છો? અમે ટિકિટ ચેકિંગમાં છીએ. પાન ફાકી સિગરેટ મસાલા બધું ગાડીમાં મૂકીને આવવાનું રહેશે. અટલ સરોવરમાં ગમે ત્યારે આવો ત્યારે ગાડીમાં મૂકીને આવવાનું રહેશે. ઓહો, મતલબ કે જો કોઈ ચોરી છુપે પાન ફાકી લઈને આવે તો શું એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે. ઓફિસમાં અટલ સરોવરનો સ્ટાફ કરે છે. અને પબ્લિક તરફથી તમને કેવો રિસ્પોન્સ મળે છે અટલ સરોવરને? એમ કહેવાય કે ચોખ્ખાઈ રાખે છે બધા? કોઈ બહુ ચોખ્ખાઈ બહુ છે. અને કોઈ પણ પાન ફાકી લઈને પકડાય અંદર તો 500 રૂપિયા એની માટે દંડ છે. અંદાજ કેટલી પબ્લિક આવતી છે? 2000 3000 એમ કે તમારા વેમાં? 10,000 પબ્લિક આવતી છે દર રવિ શનિ બુધ. ઓહો, 10,000. તો ભાઈ આવે છે ને આપણે ડાન્સ શો જોવા જાય અને તમને મસ્ત મજાનો ડાન્સ શો બતાવો ભાઈ અટલ સરોવરનો. ભાઈ તમે વ્યૂ જો ભાઈ, પબ્લિક છે ને મસ્ત મજાની ફોટા પાડી રહી છે, રીલ બનાવી રહી છે અને મારે છે ને આ છેડેથી ચાલીને જઈ ઓલા છેડે છે ને ડાન્સ શો જોવા જવાનું છે. અત્યારે પબ્લિક કાઉન્ટિંગ કરવાનું ચાલુ જ છે અને મેં અત્યારે કાઉન્ટિંગ કર્યું ને તો કહેવાય ને કે પબ્લિક અત્યારે નહીં હોય ને તો 4000 ઉપર તો ભોગી ગયું. આપણે છે ને મસ્ત મજા જોવા ઓલા ડાન્સ શો જોવા જાય જે મેં તમને કીધું હતું શરૂ થવા જેવું કંઈ છે. અને આ છે ને 4 પરફોર્મન્સ થશે તો છે ને આપણે મસ્ત મજાનો ડાન્સ શો જોઈએ. હું અહીં બેસી જાઉં અને તમને બધાને બતાવું. પરફોર્મન્સ કરવાના. आपके सामने अब शुरू होने जा रहा है हमारा फायर स्टंट शो.
ભાઈ છે ને આ ડાન્સ થવા જઈ રહ્યો છે ને એમાં બધાને છે ને પબ્લિક બેઠે બધાને ડાન્સ સ્ટેપ કરવાનો છે ભાઈ ને બધા વચ્ચે આવીને છે ને ડાન્સ કરશે. ભાઈ મારા ગુજરાતીનું તો એવું છે કે ભાઈ ગરબા વગર તો બધું અધૂરું છે. હો ભાઈ અમારા રાજકોટનું અટલ સરોવર છે, ડાન્સની સાથે મારા ગુજરાતીના ગરબા બી તમને જોવા મળી જશે. ભાઈ છે ને મસ્ત મજા તમને અટલ સરોવરની એક દિવસની કમાણી જણાવી દઉં. તો મેં પબ્લિક બધું કાઉન્ટ કર્યું હતું અને મેં છેલ્લે હિસાબ માર્યો ને તો કહેવાય ને કે 2 લાખ સુધી પહોંચી ગયું છે. તો અટલ સરોવરની એક દિવસની કમાણી છે ને 2 લાખ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો મસ્ત મજાની વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને ભાઈ જો ભાઈ આપણું સસ્પેન્સ ખોલી નાખ્યું છે આપણે. અને ભાઈ મેં તમને લોકોને જણાવી દીધું છે કે અટલ સરોવરની એક દિવસની કમાણી કેટલી છે. તો આ તો અમારા રાજકોટનું અટલ સરોવર જે તમને મેં બતાવ્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મસ્ત મજા લાઈક કરતા આવો અને કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું. અને છે ને અમારી ચેનલ આવો રાજકોટને સબસ્ક્રાઈબ કરો આવા નવા વિડીયો જોવા માટે. અને ભાઈ અમારી ચેનલમાં બન્યા રહો. ત્યાં સુધી બધાને રામે રામ ને જય શ્રી રામ. મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે.